नमो रिहंताणं नमो सिद्धाणं नमो आर्याणं नमो वज्रायणं नमो लोये त्रिकालवर्ती सवसाहं मंगलम भगवान वीरो मंगलम गौतमो गणि मंगलम कुंद कुंदार्यो जैन धर्मोस्तु मंगलम सर्वमंगल्यमांगल्यं सर्वकल्याणकारकं प्रदानं सर्वधर्माणां जैनं जयतु शासनम् ओंकारबिंदु संयुक्तं नित्यं ध्यायन्ति योगिनः कामदं मोक्षदं चैव ओंकाराय नमो नमः नमः समयसाराय स्वानुभूत्या चकासते चित्स्वभावाय भावाय सर्वभावान्तरच्छिदे ज्ञानतिमिरान्धानां ज्ञानाञ्जन्यशलाकया चक्षुरुन्मीलितं येन तस्मै श्रीगुरुवे नमः आत्मा ज्ञानं स्वयं ज्ञानं ज्ञानादन्यत् करोति किं परभावस्य कर्तात्मा मोऽयं व्यवहारिणं मङ्गलमयमङ्गलकरं वीतरागविघ्नां नमोताहि जाते भये हरिहन्तादिमः। ओम नमः सिद्धेभ्य नमः सिद्धेभ्य नमः सिद्धेभ्य। વર્તમાન આ કાળમાં મહાવીર પરમાત્માના શાસનમાં કુંદ આચાર્ય ભગવાનની આમનાઈમાં અમૃતચંદ્ર આચાર્ય ભગવાનની પરંપરામાં પૂજ્ય ગુરુદેવ શ્રીનો મહાવિદેયથી ભરત ક્ષેત્રમાં આવવું તે આપણા સૌના પરમ સૌભાગ્ય છે। પૂજ્ય ગુરુદેવ શ્રી મહાવિદેયથી સિમંદર પરમાત્માની વાણીને સાથે લઈને આવ્યા। ભરત ક્ષેત્રમાં આવી ખરેખર બીજા મહાવીર જેવું કાર્ય કર્યું। એકલા હાથે આ મહાપુરુષ આપણા સૌને માટે આખા વિશ્વની સામે સિંહની જેમ ઝઝૂમ્યો અને જે મહાવીર પરમાત્માના શાસન ઉપર મોહના વાદળા ઘેરાયેલા હતા તેને જ્ઞાન ગર્જના વડે વિખેરી નાખ્યા। ખરેખર આજ ગુરુદેવ શ્રી વિના આપણું અસ્તિત્વ જ વિચારી શકાય તેવું નથી કે આજ જો ગુરુદેવ શ્રી ન મળ્યા હોત તો શું થાત। પણ આપણે એ વિચાર કરવાની જરૂરત નથી કારણ કે ગુરુદેવ શ્રી મળ્યા। હથેળીની અંદરમાં શુદ્ધાત્મા બતાવ્યો કે ભાઈ આત્માનું સ્વરૂપ જે છે 6 દ્રવ્યથી ભિન્ન સપ્તમ દ્રવ્ય છે। તું સ્વયં પોતે છો। શુદ્ધ નહીંનો વિષય અભેદ એકરૂપ આત્મ વસ્તુ છે।
અને એને પ્રાપ્ત કરવાના જે વિધાન છે એ અત્યંત સરળતાથી, સુગમતાથી આપણને આપણી ભાષામાં સમજી શકાય તે રીતે સમજાવ્યું. એ પૂજ્ય ગુરુદેવશ્રીનો ઉપકાર માનવા માટે એટલું કહી શકાય કે જો ભૂતકાળમાં મહાવીર પરમાત્માની ઉપસ્થિતિમાં આપણે ભગવાનની વાણી સાંભળી હોત તો એ વાણીમાંથી જે મળત, અત્યારે સિમંદર પરમાત્માની ઓમ ધ્વનિ છૂટી રહી છે, એ વાણી સાંભળતા હોઈએ તો એમાંથી જે કાંઈ પણ મળે, અને ભાવિ કાળમાં સૂર્યકીર્તિ તીર્થંકરની ઓમ ધ્વનિમાં જે કાંઈ પણ મળશે, એ ત્રણેય કાળના તીર્થંકર પરમાત્માઓનો સમન્વય વર્તમાનમાં પૂજ્ય ગુરુદેવશ્રીને મળવાથી આપણને થયો છે. એક ગુરુદેવશ્રી મળ્યા એટલે પૂજ્ય સોગાનીજી સાહેબ જેમ કે છે એમ કે આપણને અનંત તીર્થંકરોથી અધિક છે પૂજ્ય ગુરુદેવશ્રી. કારણ કે જે આત્માની વાત, આત્મામાંથી શુદ્ધાત્માની વાત અનંત તીર્થંકર પરમાત્મા પાસેથી ન સમજાણી, તે પૂજ્ય ગુરુદેવશ્રીના મળવાથી સમજાણી. તે ખરેખર પૂજ્ય ગુરુદેવશ્રીનો યોગ એ અનંત તીર્થંકરોથી અધિક છે. ગુરુદેવશ્રીના માટે જેટલું પણ કહીએ, જે કાંઈ પણ કહીએ તે ઓછું છે. કારણ કે પરિવર્તન પહેલાં સંપ્રદાયની સામે જજુમાં, અને પરિવર્તન પછી દિગંબર સમાજની સામે જજુમાં, અને એ બધાની વચ્ચે અમને તો શું પડી છે, અમે તો અહીંયા પાદરમાં બેઠા છીએ, વસ્તુનું સ્વરૂપ જેવું છે એવું બતાવીએ છીએ. જેની હોનાર હશે એ સમજશે, હોનાર નહીં હોય એનું એ જાણે. તો જેને આ વાતનો હકાર આવ્યો અને પૂજ્ય ગુરુદેવશ્રીની વાણી આજે પણ નિરંતર સદંતર નિયમિત સાંભળે છે, તે જીવોનો હોનહાર તો મોક્ષ છોડીને બીજું કાંઈ હોઈ શકે. કારણ કે આ કાળમાં ગુરુદેવ મળવાનો અર્થ જ એ છે કે અલ્પકાળની અંદરમાં એ મોક્ષ દશાને પામશે. એ વગર ગુરુદેવ જેવા પુરુષ મળે જ નહીં. અને આજ ગુરુદેવ મળ્યા છે તો મોક્ષ તો નિશ્ચિત છે. એ વાત તો પરમ સત્ય છે, એમાં કોઈ બે મત જ નથી. તો જે આત્માની વાત, આત્મામાંથી શુદ્ધાત્માની વાત પૂજ્ય ગુરુદેવશ્રીના મુખારવિંદથી જે રીતે ઝરી છે, એ પૂજ્ય ગુરુદેવશ્રીના 45 વર્ષનું હૃદય જે છે કે શુદ્ધાત્મા કેવો છે, કે જેનો અનુભવ કરવો જોઈએ અથવા કઈ વિધિથી અનુભવ થાય, એ વિધાન પૂજ્ય ગુરુદેવશ્રીએ જે બતાવ્યું છે એ આ કાળને વિશે ખરેખર અદ્વિતીય છે. પૂજ્ય બેનશ્રી કહે છે એમ આ કાળનો અચંબો છે. જેટલો મહિમા ગાઈએ, જે શબ્દોની અંદરમાં ગાઈએ, જે ભાવોની અંદરમાં ગાઈએ, બસ એમનું હૃદય તો સત અને જ્ઞાનથી ધબકતું હતું. એમની ધડકન શુદ્ધાત્મા, ભગવાન આત્મા, બસ એ છોડીને એમના સ્પંદનમાં બીજું કાંઈ ન હતું. એવા ગુરુદેવશ્રી આપણને મળ્યા. એમની નિખાલસતા, એમની સરળતા, એમની વિશાળતા, એમની કરુણાનો કોઈ માપવા જાય તો માપી શકાય તેવું નથી. 45 વર્ષ સુધી એક ધારી વાત, ભાઈ તું ભગવાન છો, ભાઈ તું ભગવાન છો. ભગવાન થવાની વાત એણે ક્યારેય ન કરી. કારણ કે એવું વસ્તુનું સ્વરૂપ નથી. આત્મા સ્વભાવથી ભગવાન છે. એ વાત 45 વર્ષ સુધી એક ધારી, કોઈ સમજ્યું ન સમજ્યું, સાંભળ્યું ન સાંભળ્યું, પણ એમને એક પ્રવાહવત એ વાત કરતા રહ્યા કે ભાઈ તું ભગવાન છો. આવા પૂજ્ય ગુરુદેવશ્રીના ચરણોમાં આપણા સૌના અત્યંત વિનયપૂર્વક, ભક્તિપૂર્વક કોટી વંદન હો, અનંત વંદન હો. ખરેખર એક એવા નાવિક આપણને મળ્યા કે જે હજારો નહીં, લાખો નહીં, કરોડો નહીં, પણ અસંખ્ય જીવોના મોક્ષનું નિમિત્ત થશે એવા પૂજ્ય ગુરુદેવશ્રી આપણને મળ્યા. એનું પ્રમાણ છે આજે કુનકુન આચાર્ય ભગવાનની વાણી, અમૃતચંદ્ર આચાર્ય ભગવાનની વાણી શાસ્ત્રોમાં છે, પણ એમનું હૃદય ગુરુદેવશ્રીની વાણીમાં છે. કે આજ ગુરુદેવશ્રીના પ્રવચનોના માધ્યમથી જે ભગવાન આત્માની વાત સ્પષ્ટીકરણ થઈ, 9,500 પ્રવચનો સુરક્ષિત રહ્યા, જે પંચમ કાળના અંત સુધી સર્વ ભવ્ય જીવોને શુદ્ધાત્માની વાત સંભળાવતા રહેશે, શુદ્ધાત્મા બતાવતા રહેશે. અને એ ભવ્ય જીવોના અનુભવની અંદરમાં, ભવ્ય જીવોના તારણહારની અંદરમાં
પૂજ્ય ગુરુદેવ શ્રી નિમિત્ત પડશે ને પડશે. જેમ એક તરફ કુંકુનાચાર્ય ભગવાનનું સમયસાર, એમ બીજી તરફ પૂજ્ય ગુરુદેવ શ્રીની વાણી છે. એવા મહાપુરુષ, એવા ધર્મપિતા, એવા આપણા નાથ, અનાથોના નાથ પૂજ્ય ગુરુદેવ શ્રી ખરેખર જયવંત વર્તો. જે કાંઈ પણ કહેવાય તે ખરેખર એવું લાગે કે અરે ગુરુદેવશ્રીએ તો શું કર્યું, કેટલી ગજબથી, કેટલી સરળતાથી, કેટલી સુગમતાથી ભગવાન આત્માને હથેળીમાં બતાવી દીધો હતો. અને આ ભગવાન આત્માની પ્રાપ્તિ ખરેખર સરળ છે, સુલભ છે, સહજ છે, સ્વાભાવિક છે. જ્યાંથી ભગવાન આત્માને બતાવે છે ત્યાંથી જોવામાં આવે છે. પોતાનો સ્વભાવ કોઈ દિવસ દુર્લભ હોઈ ન શકે, પોતાનો સ્વભાવ દુષ્કર ન હોઈ શકે. જગતના દરેક પદાર્થો પોતાના સ્વભાવ પણ રહે છે, તો પોતાનો આત્મા જે છે એ પોતાના સ્વભાવને છોડીને અન્ય ભાવે કઈ રીતે રહી શકે? તો ગુરુદેવ શ્રીની મહિમા, ગુણગાથા ખરેખર ગાઈ શકાય તેવું નથી. ક્યારેક તો એવું થાય કે બસ ગુરુદેવની વાત જ કર્યા કરીએ, ગુરુદેવની વાત જ કર્યા કરીએ, ગુરુદેવને છોડીને બીજું કંઈ ગમે જ નહીં હતું. એવા પરમ ઉપકારી પૂજ્ય ગુરુદેવશ્રીને જે રીતે પણ કહીએ, બતાવીએ, એમની વાતો કરીએ, એમના જીવનના એક એક બનતી ઘટનાક્રમોનો વિચાર કરીએ તો અચલ મેરુની જેમ એ પુરુષ ભગવાન આત્માનો જય ઘોષ કરતો રહ્યો, ભગવાન આત્માને બતાવતો રહ્યો. એ ગુરુદેવશ્રી ક્યારે પણ એવું નહીં હોય કે આ ભરત ક્ષેત્રની અંદરમાં જ્યાં સુધી જૈન શાસન રહેશે, મહાવીર પરમાત્માનું શાસન રહેશે, ત્યાં સુધી ગુરુદેવ નહીં હોય એવું કોઈ દિવસ નહીં બને. જગત મહાવીર પરમાત્માને જેટલા યાદ કરશે એટલા જ ગુરુદેવને યાદ કરશે. કારણ કે તત્વ સમજાશે ગુરુદેવશ્રીના માધ્યમથી. મહાવીર પરમાત્માનું શાસન તો છે, કુંકુનાચાર્ય ભગવાનની વાણી તો છે, પણ એના હૃદયને ખોલનાર કોણ છે? 2 લીટીઓ પર આખું પ્રવચન, આ સવારના 8મી ગાથાના ભાવાર્થ ઉપર આખું પ્રવચન. એટલે શું વિશાળતા એમના હૃદયની, શું અદ્ભુતતા! જાણે એમ લાગે કે આત્માની અંદર જઈને, આત્માની અંદર પેસીને, એના ખૂણે ખૂણેથી શુદ્ધાત્માને સ્પર્શીને, વેદીને, અનુભવીને બસ એ આત્મા ખોલતા હોય, આત્માની એક એક કડીઓ ખોલતા હોય. એવી રીતે ખોલતા જાય, કહેતા જાય, આત્માને બતાવતા જાય. તો એ મહિમા ખરેખર અદ્ભુત છે, અલૌકિક છે. એ પુરુષની તાકાત કેટલી હતી કે જેને સમયસર આત્મા મળતા પેલો ભાવ આવ્યો કે અશરીર થવાનું શાસ્ત્ર છે. અને 2.5 મહિના થતાં થતાં તો આત્માની અનુભૂતિ થઈ ગઈ. એ પુરુષને વિશે શું કહેવું હતું, કઈ રીતે કહેવું? એમના જીવનનો જે મંત્ર જે છે કે જેવી રીતે આ સવારના પણ ગુરુદેવશ્રીએ વાત કરી કે શુદ્ધનયનો વિષય અભેદ એકરૂપ આત્મ વસ્તુ છે. એ વાત સમજવા યોગ્ય છે. બાકી જીનવાણીની અંદરમાં અનેક પ્રકારની વાતો છે. 4 અનુયોગ છે તો 4 અનુયોગના માધ્યમથી વિસ્તાર બધો છે, અને એ બધો વિસ્તાર છે એ વિતરાગતા પોષક છે. એમાં એક વિતરાગતા છોડીને બીજું કંઈ બતાવવું નથી. પરંતુ દ્રવ્ય દ્રષ્ટિનો જે વિષય જે છે, દ્રવ્યાનુયોગમાં દ્રવ્ય દ્રષ્ટિનો વિષય જે છે એ પ્રયોજનભૂત છે, અને વિષય હાથમાં આવતા જ ભવ સમુદ્રને પાર પામી શકાય છે. તો એવો જે શુદ્ધનયનો વિષય જે છે, શુદ્ધાત્મા, ભગવાન આત્મા, એ આપણા જીવનનો હેતુ હોવો જોઈએ. એનો અર્થ એવું નથી કે બીજી વ્યવસ્થાઓ નથી, બીજી વ્યવસ્થાઓ છે એની જગ્યાએ. એનો અર્થ એવો નથી કે પર્યાયને સર્વતા ભિન્ન કીધી તો પર્યાયનું અસ્તિત્વ નથી. પર્યાયનું અસ્તિત્વ પર્યાયની અંદરમાં છે, પણ એનું અસ્તિત્વ ધ્યેયના વિષયની અંદરમાં નથી, સમ્યક દર્શનના વિષયની અંદરમાં નથી, શુદ્ધાત્માની અંદરમાં નથી. પર્યાયની પર્યાયમાં અસ્તિ છે, પણ શુદ્ધાત્મામાં એની નાસ્તિ છે, ભગવાન આત્મામાં એની નાસ્તિ છે. એ ભગવાન આત્મા કેવો છે એની ચર્ચા, એની ગુણગાથા પૂજ્ય ગુરુદેવશ્રીએ 45 વર્ષ સુધી ગાઈ છે. તો આજે આપણી પણ એ ફરજ છે, આપણું પણ એ કર્તવ્ય છે કે જે હેતુથી ગુરુદેવશ્રી આપણા માટે અહીંયા ભરત ક્ષેત્રમાં આવ્યા અને જે શુદ્ધાત્માની વાત આપણને બતાવી, એ વાત આપણે સાંભળીએ, સાંભળીને એની ઉપર વિચાર કરીએ,
ચર્ચા કરીએ તો પણ એ પ્રયોજનભૂત વિષયની ચર્ચા કરીએ, જેથી શુદ્ધાત્મા સરળતાથી સમજાય, સહજતાથી જ્ઞાન શ્રદ્ધામાં વસી જાય અને ગુરુદેવની પૂઠે પૂઠે આપણે સૌ કોઈ મોક્ષપુરીમાં જઈને ગુરુદેવનું સ્વાગત કરીએ. એ ભાવના દરેક આત્માર્થીઓની હોવી જોઈએ અને છે. તો તદ અર્થે આપણે ગયા વખતે પણ 320મી ગાથા લીધી હતી. આ વખતે પણ વિચાર એવો છે કે ગુરુદેવના પ્રવચનો ક્રમશ લઈએ, ટુકડે ટુકડે ન લેતા. જે રીતે પહેલો, બીજો અને ત્રીજો 3 પ્રવચન આપણે ક્રમશ લીધા છે, તો આ વખતે ચોથું પ્રવચન ક્રમશ લઈએ અને શરૂઆતના સ્વાધ્યાયની અંદરમાં પહેલાં, બીજા અને ત્રીજા પ્રવચનની અંદરમાં ગુરુદેવશ્રીએ શું કીધું છે એને ટૂંકાણની અંદરમાં એનું હાર્દ જે છે ત્રણેય પ્રવચનોનું, એને આપણું અવલોકન કરીએ. કારણ કે શુદ્ધાત્માની વાત જે છે એ પ્રયોજનભૂત છે, એનો આદર અને સત્કાર કરવા યોગ્ય છે. અસંખ્ય વાતો છે અને અસંખ્ય વાતોને બતાવનારી અસંખ્ય નયો છે. એ અસંખ્ય નયોમાં આદરણીય નહીં કોઈ હોય, પૂજ્ય નહીં કોઈ હોય તો એ શુદ્ધ નહીં છે. કારણ કે શુદ્ધ નહીં શુદ્ધાત્મા જેવો છે એવો બતાવે છે કે જે નયાતીત છે એવો શુદ્ધાત્મા છે, એવું જે કહે છે એ શુદ્ધ નહીં છે. કે નહીં પોતે વસ્તુને નયાતીત બતાવે છે. એ અદ્ભુતતા, એ શૈલી, એ ગુરુદેવનો ઉપકાર જેટલો ગાઈએ તેટલો ઓછો છે. ખરેખર એવું મન થાય કે બસ ગુરુદેવની વાતો જ કરતા રહીએ અને એ જ આપણો સ્વાધ્યાય હોય એવું લાગે. એમનો ઉપકાર આ કાળને વિશે સૂરજનો તાપ પણ જેની પાસે ઝાંખો પડી જાય, ચંદ્રની શીતળતા પણ જેની પાસે ઝાંખી પડી જાય, એવા પૂજ્ય ગુરુદેવશ્રીનો અધ્યાત્મનો તાપ અને આત્માની શીતળતાનો અદ્ભુત સમન્વય પૂજ્ય ગુરુદેવશ્રીમાં આપણે સૌ કોઈએ જોયો. આજે એ પુરુષની વાણી પણ એવી છે કે જેણે ગુરુદેવને ન જોયા હોય અને એમની વાણી સાંભળે તો પણ ગુરુદેવને સાક્ષાત મળ્યા હોય, સાક્ષાત્કાર થયા હોય એવું લાગ્યા વિના રહે નહીં. એની સિંહ ગર્જના જ એવા પ્રકારની છે કે જે શુદ્ધાત્માને હથેળીની અંદરમાં ઊભો કરી દે. તો આવા ગુરુદેવશ્રીને આપણે સૌ કોઈ અત્યંત ભક્તિભાવથી પુનઃ પુનઃ અનંત અનંત વંદન કરી નમસ્કાર કરી. 320મી ગાથા. જ્યમ નેત્ર તેમજ જ્ઞાન નથી, હારક નથી વેદ કરે, જાણે જ કર્મોદય નિર બંધ તેમજ મોક્ષને. આ 320મી ગાથા એટલે પૂજ્ય ગુરુદેવશ્રીની પ્રિય ગાથા. ગુરુદેવશ્રીના 24 પ્રવચનો આ ગાથા ઉપર છે. જે ગાથાની અંદરમાં આત્માનો અકર્તૃત્વ અને અભોક્તૃત્વ સ્વભાવને દ્રઢ કર્યો છે. દરેક આત્માઓનો સ્વભાવ અકર્તૃત્વ અને અભોક્તૃત્વ જ છે. એ માને કે ન માને એનાથી વસ્તુ વ્યવસ્થામાં કાંઈ અંતર પડતો નથી. જે માને છે એ જ્ઞાની થાય છે અને જે નથી માનતા એ અજ્ઞાની કહેવાય છે. બસ આટલી વ્યવસ્થા છે કે છે એનો સ્વભાવ અકર્તા અને અભોગતા. એટલે કે આખી જે દ્રવ્ય પર્યાય સ્વરૂપ જે વસ્તુ જે છે એ પ્રમાણ જ્ઞાનનો વિષય છે. ગુણ પર્યાયવત દ્રવ્યમ ઉત્પાદ હોય ધ્રુવયુક્તમ સત. દ્રવ્ય પર્યાય સ્વરૂપ વસ્તુ એ પ્રમાણ જ્ઞાનનો વિષય છે. હવે આ પ્રમાણ જ્ઞાનનો વિષય જાણવો જરૂરી છે એટલા માટે કે બીજા દ્રવ્યથી ભિન્નતા સમજાય અને એ પ્રમાણની મર્યાદામાં આવ્યા પછી એમાંથી નિશ્ચયને કાઢવો. એટલે કે દ્રવ્ય પર્યાય સ્વરૂપ વસ્તુની અંદરમાં દ્રવ્ય તે હું છું અને પર્યાય તે હું નહીં, એવો વસ્તુની જે અંતરંગ વ્યવસ્થા જે છે એને સમજવી એ દરેક આત્માર્થીઓનું કર્તવ્ય છે. જે સાચા અર્થમાં ગુરુદેવના સંતાન છે એ પ્રમાણની મર્યાદામાં આવીને પ્રમાણમાં અટકતા નથી. એમાંથી નિશ્ચયનો વિષય જે છે શુદ્ધાત્મા એને કાઢે છે, એનામાં અહમ કરે છે, એમાં એકત્વ કરે છે
અને એ અહમ અને એકત્વ કરતાં પરિણામ માત્ર મારાથી ભિન્ન છે, પરિણામ માત્ર મારાથી રહિત છે, એવો શુદ્ધાત્મા છે એવું સમજાવવામાં આવતું હોય, અસ્થિ નાસ્તિપૂર્વક અનેકાંતથી વાત કરવામાં આવતી હોય, તો પણ પોતાના સ્વભાવની જે ત્રિકાળ અસ્થિ જે છે એ પર્યાયના રહિતપણાની અપેક્ષા રાખતું નથી. સમજાવવામાં આવે છે એવી રીતે, કારણ કે વ્યવહાર, આજ સવારના પણ ગુરુદેવ કીધું કે વ્યવહાર વિના સમજાવી શકાતો નથી નિશ્ચય, એટલે એનાથી એમ કહેવું પડે ભાઈ આત્મામાં જ્ઞાન છે, આત્મામાં દર્શન છે, આત્મામાં ચારિત્ર છે. પાછું એમ કહીને ગુરુદેવ કે એ તો અશુદ્ધનો વિષય છે. કોને અશુદ્ધનો વિષય કે આત્મામાં જ્ઞાન છે, દર્શન છે, ચારિત્ર છે, એ અશુદ્ધ નહીં, કારણ કે ભેદ પડે છે ને. તો ભેદ પડે છે એમાં અભેદ વસ્તુ જે છે, સ્વાભાવિક વસ્તુ જે છે એ વસ્તુ નથી રહેતી. જે સ્વાભાવિક વસ્તુ છે એ વસ્તુથી છે, એ પોતાથી સ્વયં અભેદ એકરૂપ વસ્તુ છે. પણ એ બતાવી કેવી રીતે? તો કે આત્મામાં જ્ઞાન છે, દર્શન છે, ચારિત્ર છે, એવા ભેદ પાડીને વસ્તુને બતાવાય છે. પણ ભેદ પાડીને બતાવાય છે એટલે વસ્તુ ભેદરૂપ છે એમ નથી. એ વસ્તુનો નિષેધ કરી અનંત ગુણાત્મક એક વસ્તુ છે તે હું છું એવો વિશ્વાસ કરી જે આમાં અહમ કરે છે, લક્ષ કરે છે, એ અકર્તૃત્વ, અભોક્તૃત્વ, અવેદક એવો જે પરમ પારણામિક ભાવ માત્ર વસ્તુ છે એનો સહજ માત્રની અંદરમાં અનુભવ થઈ જાય છે. એવી આ અદ્ભુત અલૌકિક ગાથા છે, જે ગાથાની અંદરમાં આચાર્ય ભગવાને, જયસેન આચાર્ય ભગવાને તાત્પર્યવ્રતિ નામક ટીકાની અંદરમાં આ ભગવાન આત્માની વાત જેટલી કરી છે એનો હાર્દ ગુરુદેવે શ્રીએ જે રીતે કાઢ્યું છે એ ખરેખર આ કાળની અંદરમાં અદ્ભુતમાં અદ્ભુત છે, અલૌકિકમાં અલૌકિક છે. આત્માર્થીઓએ આવી ગાથાઓને ઘૂંટતી રહેવી જોઈએ, જેથી પોતાનો શુદ્ધાત્મા નિરંતર ઘૂંટાયા કરે, શુદ્ધાત્મા દિન પ્રતિદિન, પળ પ્રતિપળ પ્રબળ થતું જાય, એની ઉપર વજન આવે, એની ઉપર જોર આવે. સોગાની સાહેબ કહે છે ને કે એ શુદ્ધાત્માની ઉપર ચારેય તરફથી દબાણ આવે તો આત્માની અનુભૂતિ થાય છે. એ ચારે તરફથી દબાણ આવે કેવી રીતે? એમાં એનો અહમ થાય તો, એમાં એનું એકત્વ થાય તો, એમાં હું પણ થાય તો. અનાદિકાળથી પર્યાયની અંદરમાં અહમ બુદ્ધિ છે, ભેદની અંદરમાં અહમ બુદ્ધિ થઈ છે. જ્ઞાન તે આત્મા, દર્શન તે આત્મા, ચારિત્ર તે આત્મા, અથવા આત્મામાં જ્ઞાન, આત્મામાં દર્શન. આત્મામાં રાગ તો નથી પણ જ્ઞાન, દર્શન, ચારિત્ર તો છે ને. તો કે ભાઈ આત્મામાં જેમ રાગ નથી એમ આત્મામાં જ્ઞાન, દર્શન, ચારિત્ર એવા ભેદ પણ નથી. એ અભેદ વસ્તુ છે, એ એકરૂપ વસ્તુ છે. એ વસ્તુને જોવી કેવી રીતે એનો ગુરુદેવશ્રી આમાં મર્મ, હૃદય અને ગુરુદેવશ્રીનું હાર્દ આની અંદરમાં ખીલે છે. જેવી રીતે પ્રવચન નંબર 1ની અંદરમાં છે, સમયસા 320 ગાથા. जैसे आचार्य की टीका जरी सूक्ष्म है पण समझने का चीज है. सूक्ष्म तो है पण समझवानी चीज पण आज है. पाना है सबके पास, ये मटे 1500 छपाव्या है. सबके पास रखेगा, क्या शब्द का क्या अर्थ होता है. आ गुरुदेवनी शैली है. पण अहींया जे कहेवामां आवे छे એ કયા શબ્દનો કેવી રીતે અર્થ થાય છે, કેવી રીતે બતાવવામાં આવે છે, એને તમારી પાસે શાસ્ત્ર હોય તો તમને સમજાય. હવે જેવી રીતે ટીકા ઉપર ગુરુદેવશ્રીનું પ્રવચન છે એની અંદરમાં મૂળ વાત છે આપણે લેશું. જેવી રીતે પહેલા પેરેગ્રાફની અંદરમાં જ टीका अंदर में उसी अकर्तृत्व अभोक्तृत्व भाव को विशेष रूप से दृढ़ करते हैं. क्या कहते हैं? भगवान आत्मा ज्ञानानंद स्वरूप, उसका स्वरूप त्रिकाणी आनंद ने ध्रुव है. उसका ज्ञान नहीं, उसका भान नहीं, ये पुण्य पाप राग द्वेष आदि का करता होता है अने उसका भोगता होता है. समझ में आया? जिसकी दृष्टि द्रव्य वस्तु जो ध्रुव चैतन्य महास्वयंभू रमण समुद्र, चैतन्य का महास्वयंभू रमण समुद्र, ध्रुव नित्य अविनाशी, ऐसा पर्याय से रहित ऐसी त्रिकाणी चीज है, उसके ऊपर जिसकी दृष्टि नहीं, वो राग ने पर्याय का एक समय का परिणाम न राग ऊपर दृष्टि होने से ये राग द्वेष पुण्य पाप का कर्ता और उसका भोक्ता अज्ञानी होता है. जेनी परिणाम थी रहित नित्य द्रव्य जे छे, वस्तु जे ध्रुव चैतन्य प्रभु जे छे, महारमण समुद्र महास्वयंभू रमण समुद्र जे छे, चैतन्यनो महास्वयंभू रमण समुद्र जे छे, ध्रुव छे, नित्य छे, अविनाशी छे, एक छे, परिपूर्ण छे, वर्तमान में भगवान छे, एनी उपर जे दृष्टि छे ए पोताने अकर्ता अने अभोक्ता जोवे छे, जाणे छे, माने छे, अनुभवे छे,
વેદે છે. અને આવું જે નથી જોતો એ પુણ્ય પાપની અંદરમાં, રાગ દશાદી પરિણામની અંદરમાં, એક સમયના પરિણામની અંદરમાં અહમ કરતો, એકત્વ કરતો, કર્તૃત્વ અને ભોક્તૃત્વને માનતો, ભોગવતો અજ્ઞાની છે. જે પોતાના દ્રવ્ય ઉપર જેની દ્રષ્ટિ છે, ધ્રુવ ઉપર જેની દ્રષ્ટિ છે એ જ્ઞાની છે, અને પર્યાય ઉપર જેની દ્રષ્ટિ છે એ અજ્ઞાની છે. મૂળ વાત આટલી છે કે જેની દ્રષ્ટિ ધ્રુવ ઉપર છે એ જ્ઞાની છે. હું ધ્રુવ છું એવું જે જાણે છે, માને છે એ જ્ઞાની છે. અને જેની દ્રષ્ટિ પર્યાય ઉપર છે, રાગ આદિનો કરતા હું છું, રાગ આદિ મારામાં થાય છે એવું જે જાણે છે, માને છે, એ કર્તૃત્વ ભોક્તૃત્વ પોતાનો રાગાદિ ભાવનો જાણતા मानता अज्ञानी છે. वस्तु का स्वरूप भगवान आत्मा का स्वरूप और वस्तु का स्वरूप का दृष्टिवान वो राग आदि का करता नहीं ने भोगता नहीं एम यहाँ सिद्ध करना है. શું સિદ્ધ કરવું છે? વસ્તુનું જે સ્વરૂપ જે છે, ભગવાન આત્માનું સ્વરૂપ જે છે, વસ્તુના સ્વરૂપનો દૃષ્ટિવાન જે છે એ રાગાદિનો કરતા નથી અને ભોગતા નથી. એ વાતને અહીંયા સિદ્ધ કરવી છે. શું બતાવવું છે? કે ખરેખર આત્મા રાગાદિ ભાવનો કરતા અને ભોગતા નથી. કારણ કે એનું કારણ શું છે? કારણ કે વસ્તુનું જે સ્વરૂપ, ભગવાન આત્માનું સ્વરૂપ જે છે એ નિર્વિકાર છે. આજ તો અત્યારના પ્રવચનની અંદરમાં તો સમ્યક દ્રષ્ટિ છે એ સિદ્ધ છે. અરે પ્રભુ ક્યાં સમ્યક દ્રષ્ટિ, ક્યાં સિદ્ધ? અરે અભિપ્રાય સિદ્ધ છે. સિદ્ધ સદસ કીધું, સિદ્ધ સમાન છે. દ્રષ્ટિની અંદરમાં શું ફરક છે સિદ્ધને અને જ્ઞાનીને? જ્ઞાનીને શ્રદ્ધા છે એ પરિપૂર્ણ થઈ ગઈ છે અને સિદ્ધની શ્રદ્ધા પણ પરિપૂર્ણ છે. એ અપેક્ષા સમ્યક દ્રષ્ટિ અને સિદ્ધમાં કોઈ અંતર નથી. સિદ્ધ સમાન સદાપદ મેરો, આવું પદ એનું સદાય છે. એ સિદ્ધ થાય ત્યારે નહીં, સદાય ત્રિકાળ એનું સિદ્ધ પદ. એવા સિદ્ધ છે એવો એનું પોતાનું પદ છે, એવો પોતાનો આત્મા છે, એવો પોતાનો ભગવાન આત્મા છે. એવું એણે જાણ્યું નથી, માન્યું નથી, એ એનો દોષ છે. પણ હવે એ જાણે કે ન માને એનાથી વસ્તુની અંદરમાં કોઈ અંતર નથી પડતું. વસ્તુ તો છે એ ભગવાન આત્મા સ્વરૂપ છે. એ ભગવાન આત્મા જે છે એ રાગાદિનો કરતા ભોગતા નથી, ગુણ ભેદોનો કરતા ભોગતા નથી. એ તો અભેદ એક વસ્તુ સ્વરૂપ છે. વસ્તુનું સ્વરૂપ, ભગવાન આત્માનું સ્વરૂપ, વસ્તુ કા સ્વરૂપ કા દૃષ્ટિવાન, वो રાગાદિ કા કરતા નહીં ને ભોગતા નહીં. એ વાતને અહીંયા સિદ્ધ કરવી છે. ખરેખર તો આ ગુરુદેવ શ્રી એમ કહે છે કે અજ્ઞાની જે છે, મિથ્યા દ્રષ્ટિ જે છે, એનો આ વિશ્વની અંદરમાં કોઈ વિષય જ નથી. કારણ કે એ જેવું માને છે એવું તો છે નહીં. તો જેવું નથી એવું માને છે તેનો વિષય શું થયો? તો કાંઈ જ નથી એનો વિષય. એનો વિષય ભ્રાંતિ છે. એનો શું ભ્રાંતિ છે ને? જેવું વસ્તુનું સ્વરૂપ છે એવું જાણતો નથી, માનતો નથી. તો જેવું નથી એવું જોવે છે, જેવું નથી એવું એ માને છે. તો એ ભ્રાંતિ છે એ શું છે? તો કે એ સંસાર છે. વસ્તુ એવી નથી. વસ્તુ એ માને કે ન માને એનાથી વસ્તુમાં કાંઈ અંતર પડતો નથી. એ પરિપૂર્ણ ભગવાન આત્મા છે. તો ક્યારે છે? ભગવાન થાય ત્યારે કે અત્યારે? તો કે ત્રણેય કાળ ત્રિકાળી ભગવાન આત્મા છે. ત્રિકાળી પરિપૂર્ણ શુદ્ધ છે. ત્રિકાળી કૃત્ય છે. ત્રિકાળી ભગવાન બનાવેલો ભગવાન છે. કૃત્ય ભગવાન છે. માને તો ભગવાન છે, ન માને તો ભગવાન છે. તો તારે શું કરવાનું? તો કે હું ભગવાન છું એવું તું માન અને જાણ. એવા શુદ્ધાત્મા ઉપર દ્રષ્ટિ કર. અત્યાર સુધી જે ખોટું માન્યું છે એ ભ્રાંતિને છોડી દે. કારણ કે જે પોતાના ભગવાન આત્મા ઉપર દ્રષ્ટિ દેતો નથી એની દ્રષ્ટિ ક્યાં જાય છે? તો કે જે પોતે નથી એવા પર પદાર્થ ઉપર, એમાં અહમ કરતા, એમાં રાગાદિ ભાવ કરતા, એમાં એકત્વ કરતા એ મિથ્યા દ્રષ્ટિ થઈને ચાર ગતિઓની અંદરમાં પરિભ્રમણ કરે છે. એણે અનંતકાળથી જે ચૈતન્ય જ્ઞાન જ્યોત ભગવાન આત્મા છે એની ઉપર એણે જોર દીધું નથી. જો 10 નંબરના પાનાની અંદર બીજો પેરાગ્રાફ છે. अनंत काल से उसने चैतन्य ज्ञायक ज्योत भगवान आत्मा उसके ऊपर जोर दिया नहीं, दृष्टि ત્યાં लगाया ही नहीं. परिणाम ऊपर लक्ष्य, का राग ऊपर लक्ष्य, का निमित्त ऊपर लक्ष्य, एक समय की प्रकट अवस्था ऊपर लक्ष्य, वो सब मिथ्या दृष्टि का लक्ष्य है. मिथ्या दृष्टिનું લક્ષ્ય ક્યાં છે?
તો કે અનંત કાળથી જે ચૈતન્ય જ્ઞાયક જ્યોત જે છે ભગવાન આત્મા, એની ઉપર એણે જોર નથી દીધું. એ હું છું એવો એણે વિશ્વાસ નથી કર્યો, એવું એણે જ્ઞાન શ્રદ્ધાન નથી કર્યું. હવે હું અનંત કાળથી અનાદિ અનંત ચૈતન્ય જ્ઞાન જ્યોતરૂપ વસ્તુ હું છું, જ્વાજલ્યમાન જ્ઞાયક પરમાત્મા હું છું, એવી એણે દ્રષ્ટિ નથી કરી. અને ત્યાં એણે શું છે, દ્રષ્ટિ લગાવી નથી. અને ક્યાં લક્ષ ગયું છે તો કે પરિણામ ઉપર લક્ષ, રાગ ઉપર લક્ષ, નિમિત્ત ઉપર લક્ષ, એક સમય કી પ્રગટ અવસ્થા ઉપર લક્ષ. આ મિથ્યા દ્રષ્ટિનું લક્ષ છે. રાગ ઉપર, નિમિત્ત ઉપર, કાં એક સમયની પર્યાય ઉપર. આનું નામ મિથ્યા દ્રષ્ટિ છે. એટલે ખરેખર જોવામાં આવે તો મિથ્યા દ્રષ્ટિનો વિષય જે છે ને, એ કોઈ વિષય જ નથી, એવું વસ્તુનું સ્વરૂપ નથી. એ જ્યાં એકત્વ કરે છે પરની અંદરમાં, એ એનો સ્વભાવ નથી. એ ભાવ એનામાંથી ઉત્પન્ન થતો, રાગ ભાવ છે એનામાંથી ઉત્પન્ન નથી થતો, એનામાં જાતો નથી. અને એની અંદરમાં, એ પર પદાર્થની અંદરમાં એ અહમ કરે છે, એકત્વ કરે છે, જે એનું સ્વરૂપ નથી. કાં રાગ ઉપર લક્ષ ને, કાં એક સમયની પર્યાય ઉપર લક્ષ ને, કાં નિમિત્ત ઉપર લક્ષ. એ મિથ્યા દ્રષ્ટિનું લક્ષ છે. ને એનાથી હટીને હું ત્રિકાળી ધ્રુવ પરમાત્મા છું, બનો બનાવેલો ભગવાન છું, એવું લક્ષ જે છે એ જ્ઞાની છે. આ આટલો અંતર છે જ્ઞાની ને અજ્ઞાનીનો. એકનું શુદ્ધાત્મા ઉપર લક્ષ છે, એકનું એક સમયની પર્યાય ઉપર લક્ષ છે. એક પોતાને આ કરતા, આ ભોગતા, આ વેદક માને છે, ને એક પોતાના રાગાદી ભાવનો કરતા ભોગતા માને. થતો નથી પણ માને છે. એ એની ભ્રાંતિ છે. થઈ જાય તો જડ થઈ જાય, થતો નથી પણ એવું ભ્રાંતિરૂપ એનો વિશ્વાસ જે છે એ સંસારનું મૂળિયું છે. આ ગાથાની અંદરમાં જેમ આંખ છે, ચક્ષુ છે, એ જાણે છે પણ અગ્નિને જલાવતી નથી, અગ્નિને કરતી નથી. જેમ સંધુકણ જલાવનાર પુરુષ અગ્નિને જલાવે છે, એમ આંખ પર પદાર્થનો કરતા નથી, જ્ઞાન પર પદાર્થનો કરતા નથી. એ દ્રષ્ટાંતના માધ્યમથી સિદ્ધ કર્યું છે. અને જેમ લોઢું છે એ અગ્નિથી તપતાયમાન થઈને લોઢાને, ગરમીને, અગ્નિને, ઉષ્ણતાને વેદે છે, એમ આત્મા પર પદાર્થને વેદતો નથી. એ વાત દ્રષ્ટાંતના માધ્યમથી સિદ્ધ કરી છે. વસ્તુની વ્યવસ્થા એવી છે કે આત્મામાં જો જ્ઞાન દર્શન ને ચારિત્ર ન હોય, એવી વસ્તુ હોય તો એનો અર્થ એમ છે કે અગ્નિ ઉષ્ણ છે, બરફ શીતળ છે, સોનું પીળું છે, એવું છે નહીં. અગ્નિ લાકડાને જલાવે છે એવું તો છે નહીં, પણ અગ્નિ ઉષ્ણ છે એવું પણ છે નહીં. જ્યાં સુધી અગ્નિ ઉષ્ણ દેખાય છે ત્યાં સુધી ભેદ ઉપર દ્રષ્ટિ છે, અને જ્યાં સુધી ભેદ ઉપર દ્રષ્ટિ છે ત્યાં સુધી મૂળભૂત વસ્તુનું જ્ઞાન શ્રદ્ધાન થતું નથી. જેમ આત્મામાં જ્ઞાન નથી તેમ અગ્નિ ઉષ્ણ નથી. તો આત્મા શું છે? તો કે આત્મા તે આત્મા છે. અગ્નિ શું છે? તો અગ્નિ તે અગ્નિ છે, બરફ તે બરફ છે, સોનું તે સોનું છે. સ્વભાવથી વસ્તુને જોવાની ટેવ પાડવાની છે. એણે વસ્તુને સ્વભાવથી નથી જોયો, એને વસ્તુને ભેદથી જોયો છે. વસ્તુ ભેદરૂપ છે નહીં, અને ભેદથી એ વસ્તુને જોવે છે. કારણ કે સમજાવી છે ભેદથી, અને સમજવાનું છે અભેદથી. સમજાવવા માટે ભેદ છોડીને બીજો કાંઈ ઉપાય નથી. પણ માર્ગ જે છે એ અભેદ માર્ગ છે, અભેદ વસ્તુ છે. તો એ અભેદને જોવાથી, અભેદની દ્રષ્ટિ કરવાથી, અભેદનું લક્ષ કરવાથી, અભેદમાં અહમ કરવાથી, અભેદમાં હું પણ કરવાથી આત્માની અનુભૂતિ સહજ માત્રમાં પ્રાપ્ત થઈ જાય છે, વગર પ્રયત્ન, વગર મહેનત, વગર પુરુષાર્થ. આજ દિવસ સુધી કોઈ અનુભવ માટે પુરુષાર્થ કર્યો હોય અને અનુભવ થયો હોય એવું છે નહીં. કારણ કે અનુભવ માટેનો પુરુષાર્થ કરવો એટલે કરતા બુદ્ધિ. અને હું અનુભવની મૂર્તિ છું, જ્ઞાન દર્શન ચારિત્રની મૂર્તિ છું, એવું જ્યાં અહમ થાય છે, લક્ષ થાય છે, સ્વભાવ ઉપર દ્રષ્ટિ થાય છે, ત્યારે પરિણામ આત્મા તરફ વળતા ઉત્પન્ન થઈ જાય છે. એનું નામ સમ્યક જ્ઞાન, સમ્યક દર્શન, સમ્યક ચારિત્ર છે. એટલે માર્ગ સરળતમ સરળ છે, સહજમાં સહજ છે, સ્વાભાવિકમાં સ્વાભાવિક છે.
ધર્મ પ્રાપ્ત કરવા માટે મહેનત કરવું પડે એવું નથી. સ્વભાવને પકડવો, ટેવ સ્વભાવ, કારણ કે વસ્તુ સ્વભાવથી પરિપૂર્ણ છે. જે વસ્તુ સ્વભાવથી પરિપૂર્ણ છે તો એની દ્રષ્ટિ સ્વભાવ ઉપર જવી જોઈએ. આજ ગુરુદેવ શ્રી સવારના આખા પ્રવચનમાં એ જ વાત હતી કે શુદ્ધ નયનો વિષય અભેદ એકરૂપ આત્મા છે અને અશુદ્ધ નયનો વિષય વ્યવહાર ભેદ છે. હવે ભેદ વગર સમજાવી શકાતું નથી. તો ભેદ પાડીને આચાર્ય ભગવાને કરુણાથી સમજાવ્યું કે ભાઈ આત્મામાં જ્ઞાન છે, આત્મામાં દર્શન છે, આત્મામાં ચારિત્ર છે. તો એણે વસ્તુને ભેદરૂપ માની લીધી. વસ્તુ ભેદરૂપ નથી, વસ્તુ અભેદરૂપ છે, પણ ભેદ પાડીને સમજાવવામાં આવ્યું છે. સમજવાનું છે અભેદ, સમજાવાય છે ભેદથી, સમજાવાય છે વ્યવહારથી, સમજવાનું છે નિશ્ચય. એટલે ગુરુદેવ શ્રી કહેતા ને કે જ્યાં જ્યાં ભેદની વાત આવે, જ્યાં જ્યાં વ્યવહારની વાત આવે, ત્યાં તારે એમ પાછળથી જોડવું કે આમ નથી અને આમ છે. એવું ભેદ જ્ઞાનની ટેવ તો જીવે પોતે પાડવી પડશે. વસ્તુને સ્વભાવથી જોશે તો સ્વભાવ કેવો છે? અભેદ છે. સ્વભાવ કેવો છે? એક છે. સ્વભાવ કેવો છે? પરિપૂર્ણ છે. સ્વભાવ કેવો છે? વર્તમાનમાં ભગવાન છે. તો ભગવાન છે ને બીજા ભગવાન જોઈએ છે. ભગવાન છે ને ભગવાન થવું છે. તો ભગવાન થવું છે એનો મતલબ ભગવાન નથી. તો ભગવાન છે એનો નિષેધ કરે છે ત્યારે ભગવાન થવાની વાત ઊભી થાય છે તો સ્વભાવથી ભગવાન, સ્વભાવથી પરિપૂર્ણ, સ્વભાવથી શુદ્ધ. તો એને શું કરવાનું છે? ભગવાન બનવું છે એવો અભિપ્રાય અજ્ઞાન છે. ભગવાન છું એ અભિપ્રાય માર્ગ ઉપર ચાલવાનો વિધાન છે. જે પર્યાયની સમૂહ લક્ષ નથી કરતો, પર્યાયની ઉપર દ્રષ્ટિ નથી દેતો, જે પર્યાયને દ્રષ્ટિના વિષયની અંદરમાં પર્યાયને સર્વતા ભિન્ન માને છે. કેટલું ભિન્ન? ગુરુદેવ શ્રી કહેશે કેટલું ભિન્ન. આપણે ગુરુદેવના આધારે, ગુરુદેવ જે વાત જે પ્રમાણે કહી રહ્યા છે એ વાતને એ પ્રમાણે આપણે જોઈએ, એ પ્રમાણે આપણે એનો વિચાર કરીએ તો વસ્તુ સમજાયા વિના નહીં રહે. કદમ કદમ ઉપર, પગલે પગલે ગુરુદેવશ્રીએ લાલબત્તી ધરી છે કે ભાઈ વસ્તુ આમ છે, વસ્તુનું સ્વરૂપ આવું છે. તું સ્વરૂપને સ્વરૂપથી જો તો સ્વરૂપ સમજાયા વિના નહીં રહે. ને સ્વરૂપને ભેદથી જોઈશ, વ્યવહારથી જોઈશ તો સ્વરૂપની આજુબાજુમાં આટા પણ નહીં મારી શકે. કમસે કમ નિશ્ચયની વાત છે એ વાતનો વિશ્વાસ લાવીને તો એની આજુબાજુ આટા તો માર. સમુદ્રમાં ડૂબકી મારીશ તો એ ઠંડકનો અનુભવ થશે, પણ સમુદ્ર કિનારે પણ જો આટા મારીશ તો એ ઠંડકની હવા જે છે ને એ પણ જો વાસે ને તને તો તને એ ઠંડક મીઠી લાગશે. નિશ્ચયની વાત જે છે, સ્વભાવની વાત જે છે, શુદ્ધાત્માની વાત જે છે, ભગવાન આત્માની વાત જે છે એને તું ઘૂંટીશ ને ભાઈ તો એમાં પણ તને વસ્તુની મહિમા આવશે. અને વસ્તુની મહિમા આવશે તો અનુભૂતિ થયા વિના નહીં રહે. વસ્તુની મહિમા આવવી જરૂરી છે, એનો અહોભાવ આવવો જરૂરી છે. ઓહો, હું તો અત્યારે ભગવાન, આ અનાદિકાળથી તો હું અજ્ઞાની છું ને હું સંસારી છું ને મારે ભગવાન થવું છે ને ગુરુદેવ પાસે જવું છે તો સમ્યક દર્શન લઈને જવું છે ને એ જ બધી ભાવનાઓ ભાવતી હતી જે વિપરીત હતી. એ ભાવના તમે આ માર્ગમાં પ્રવેશ કરો ત્યારે એમ કહો કે ભાઈ મારે જ્ઞાની થવું છે કે ગુરુદેવ શ્રી માતાજીના ચરણોની અંદર મારીને મારા આત્માને સાધવો છે. તો એ જ્યારે પ્રવેશ કરો ત્યારે તો બરાબર છે, પણ જ્યારે તમે સમયસારનો સ્વાધ્યાય કરો, કળશટીકાનો સ્વાધ્યાય કરો, 320મી ગાથાનો સ્વાધ્યાય કરો ત્યારે તો હું ત્રિકાળી ભગવાન પરમાત્મા છું એ છોડીને બીજી કોઈ વાત આવી ન જોઈએ. એ શુદ્ધાત્મા છોડીને બીજું કાંઈ ઘૂંટાવવું ન જોઈએ. કારણ કે પોતે બનેલો ભગવાન છે, પરિપૂર્ણ શુદ્ધ છે. સ્વભાવ ભાઈ ગુરુદેવશ્રી આપણને એ બતાવ્યું છે, એ રસ્તો દેખાડીને ગયા છે અને હથેળીમાં સ્પષ્ટ દેખાડ્યો છે. ભાઈ આવી રીતે જે જોવે તે જ્ઞાની છે, જે નથી જોતા તે અજ્ઞાની છે. તો આપણે એક તરફથી એમ કહીએ કે ભાઈ ગુરુદેવના સંતાન છીએ અને બીજી તરફથી ગુરુદેવની વાત માન્ય નહીં તો એ કેવા સંતાન? જે નિશ્ચયની વાત છે, આપણા હિતની વાત છે, જે ગુરુદેવની પૂઠે પૂઠે આપણને ચારો ભાવ ગુરુદેવની સાથે રહેવા મળશે, સિદ્ધ દશામાં અનંત કાળ સુધી રહેવા મળશે એવી જે ગુરુદેવની વાતો જે છે એ સિદ્ધપદનું બીજ જ્યાં રહેલું છે કે હું અત્યારે સિદ્ધ છું એ રીતે જોવું એ સિદ્ધપદનું બીજ છે. હું વર્તમાનમાં ભગવાન છું
એમ જે જોવું એ સિમંદર અને મહાવીર પોતાને માનવા જેવું છે. તો તમે તમારી જાતને સિમંદર અને મહાવીર માનશો તો સિમંદર અને મહાવીર થશો. પણ હું પામર છું, હું ભક્ત છું, એ તો ભિખારીપણું રહ્યું છે અનાદિકાળનું. તો મારે જ્ઞાની થવું છે તો એનો મતલબ તારી દ્રષ્ટિ પર્યાય ઉપર છે, ત્રિકાળી સ્વભાવ ઉપર દ્રષ્ટિ નથી. અને દ્રષ્ટિ આવી જોઈએ ક્યાં? તો કે ત્રિકાળી સ્વભાવ ઉપર. જો શું કહે છે ગુરુદેવ શ્રી 12મા પાના ઉપર, भगवान आत्मा चैतन्य बिंब ध्रुव अविनाशी जिसका अंश जो त्रिकाल उसके ऊपर जिसकी दृष्टि है उसका नाम सम्यक दर्शन है, दृष्टि का विषय. बस આ પરિભાષા છે. સમ્યક દ્રષ્ટિનો વિષય શું છે, જ્ઞાનીનો વિષય શું છે, જ્ઞાની કોણ કહેવાય છે? કે જે ભગવાન આત્મા ચૈતન્ય બિંબ ध्रुव अविनाशी जिसका अंश जो त्रिकाल उसके ऊपर जिसकी दृष्टि है. ત્રિકાળી ભગવાન આત્મા ઉપર જેની દ્રષ્ટિ છે એ ભગવાન આત્મા ચૈતન્ય બિંબ છે, ધ્રુવ છે, અવિનાશી છે, ત્રિકાળ છે, એની ઉપર જેની દ્રષ્ટિ છે એનું નામ સમ્યક દર્શન. સમ્યક દર્શન એટલે શું? પહાડ નથી સમ્યક દર્શન. પોતાનો ભગવાન આત્મા જે છે એની ઉપર જેની દ્રષ્ટિ છે એનું નામ સમ્યક દર્શન. તો એ અઘરું કેવી રીતે હોઈ શકે? અગ્નિને ઉષ્ણ રહેવું જો અઘરું હોય તો આત્માને સ્વભાવરૂપ રહેવું અઘરું હોઈ શકે. બરફને શીતળરૂપ રહેવું જો અઘરું હોય તો આત્માને પોતાના સ્વભાવરૂપ રહેવું અઘરું હોઈ શકે. જગતના બધા પદાર્થો એના સ્વભાવપણે રહે અને આત્મા વિભાવપણે, રાગાદી ભાવપણે. ભાઈ એમ કોઈ દિવસ હોઈ શકે નહીં. તું વસ્તુ જેવી છે, વસ્તુમાં કંઈ કરવાનું નથી. અનાદિકાળથી એણે જેટલું પણ વિપરીત માન્યું હોય, પણ એક સમયને માટે પણ આત્માએ પોતાના સ્વભાવને છોડ્યો નથી, પરભાવરૂપ થયો નથી. રાગાદી ભાવ છે એ પરભાવ છે, એ રૂપ થયો. અરે એક સમયની પર્યાય છે એ પરભાવ છે. એ ત્રિકાળી પરમાત્મા એક સમયની પર્યાયમાં ક્યારેય આવ્યો નથી, ક્યારે આવશે પણ નહીં. એ સદા એકરૂપ રહેનારી વસ્તુ જે છે તે હું છું. એવી દ્રષ્ટિ, એવો લક્ષ, એવો વિષય જે કરે છે એ સમ્યક દર્શન છે. मिथ्या दर्शन का विषय एक समय की पर्याय ने राग. मिथ्या दर्शनનો વિષય શું? એક સમય की पर्याय ने राग. એ કાંઈ વિષય હોવા નહીં ખરેખર. તો એક સમયની પર્યાય અને રાગ ઉપર જેની દ્રષ્ટિ છે એ મિથ્યા દ્રષ્ટિનો વિષય, એ કાંઈ ખરેખર વિષય નથી. એટલે મિથ્યા દ્રષ્ટિનો કોઈ વિષય જ નથી. એ જેને વિષય બનાવે છે એ વિષય જ નથી, અને જેને વિષય બનાવવાનો છે એને વિષય બનાવતો નથી. જે વિષય નથી એને વિષય બનાવે છે તો સંસારમાં રૂલે છે. જો એનો ખરેખર વાસ્તવિકતાથી વિચાર કરવામાં આવે તો એનો દોષ શું છે? ચૈતન્ય બિંબ ભગવાન આત્મા ધ્રુવ અવિનાશી વસ્તુ હું છું એવું એ જાણતો અને માનતો નથી. અને કરવાનું કાંઈ નથી, અને એવું જાણવાનું ને માનવાનું છે કે હું પરિપૂર્ણ પરમાત્મા છું. એવું જે જાણે અને માને એ સમ્યક દ્રષ્ટિ છે. હવે આ અઘરું કેવી રીતે થયું? મિલાપ, પોતાને મિલાપ માને એ અઘરું છે. તો ભાઈ સહેલું શું છે? પોતે જેવો છે એવો પોતાને માને. આની અંદરમાં કોઈ કઠિનાઈ તો છે જ નહીં. એ માને તો નથી, ન માને તો નથી. મિથ્યા શ્રદ્ધા, મિથ્યા દ્રષ્ટિ કા વિષય ખરેખર એનો વિષય જ નહીં. કેટલી જોર દઈને વાત કરે છે ગુરુદેવ શ્રી. એમ છતાં વિષય कहना पड़ता है, कारण विषय क्या उसका? दृष्टि का विषय जो पूर्ण है ऐसा विषय आना चाहिए. तो ऐसा मिथ्या दृष्टि का विषय है ही नहीं, तो खरेखर उसका विषय नहीं એમ कहते हैं. એનો વિષય શું હોવું જોઈએ? તો કે પૂર્ણ જે આત્મા છે એનો વિષય હોવો જોઈએ. બસ આટલી જવાબદારી ગુરુદેવના જેટલા સંતાનો છે, 6 લાખ, 8 લાખ, 10 લાખ, 18,500 વર્ષમાં જેટલા થશે, એ બધાનું કર્તવ્ય શું છે? એક આખો ચૈતન્ય પરમાત્મા છે એ દ્રષ્ટિનો વિષય છે, એ શ્રદ્ધેયનો વિષય છે. હું શ્રદ્ધેય છું.
એવું જે માને છે એ શ્રદ્ધા છે, એવું જે માને છે એ દ્રષ્ટિનો વિષય છે. આટલું કર્તવ્ય, બસ આની બહાર કોઈ કર્તવ્ય નથી. કારણ કે માને તો કરી શકતો નથી, ન માને તો કરી શકતો નથી, ક્યાંય પણ કરી શકે એવી વ્યવસ્થા જ નથી. અને એક વખત એ જો પરિણામની વ્યવસ્થા પણ સમજી લે કે પર્યાય છે એ ક્રમબદ્ધ છે, ક્રમ નિયમિત છે, જે સમયે જે પરિણામ જે પ્રમાણે થવા યોગ્ય છે તે સમયે તે પરિણામ તે પ્રમાણે જ થાય છે, એ વાત જેને એકવાર બેસી ગયા અને પર્યાયમાં શું કરવાનું? જે પર્યાય ક્રમબદ્ધ છે, જે સમયે થનાર છે, બનનાર છે એ ફરનાર નથી ને ફરનાર છે તે બનનાર નથી, એવી જે પર્યાયની જે અનાદિ અનંત વ્યવસ્થા જે છે એમાં એને શું કરવાનું છે? એમાં કાંઈ પણ હસ્તક્ષેપ કરવાનો અભિપ્રાય મિથ્યા દર્શન છે. અને પર્યાયની ક્રમબદ્ધતા સમજાઈ જાય તો પર્યાય ઉપરથી દ્રષ્ટિ હટી જાય, પર્યાય ઉપરથી દ્રષ્ટિ હટી જાય તો દ્રવ્ય ઉપર જાય, સીધો આ કરતા ઉપર આવી જાય કે પર્યાયની અંદરમાં કાંઈ કરવાનું છે જ નહીં. કાંઈ એ અનાદિ અનંત ક્રમ નિયમિત છે. અને આશ્ચર્યની વાત તો એ છે કે જગતના જીવોને વર્તમાન પર્યાય પકડાતું જ નથી. જે પર્યાયમાં ફેરફાર કરવાનો અભિપ્રાય રાખે છે, ખરેખર વાસ્તવિકતાથી વિચાર કરવામાં આવે કે જ્યારે વર્તમાન પર્યાય જે છે એને પકડવા જાય છે ત્યારે એ અસંખ્ય સમય પહેલાંની પર્યાય પકડાય છે. જે પર્યાય પકડાય છે એ તો ભૂતકાળ થઈ ગયું. ભૂતકાળમાં શું ફેરફાર કરશે? ભાવિકાળની પર્યાય આવી નથી, વર્તમાન પકડાતો નથી, પકડાય છે એ ભૂતકાળ છે. તો કઈ પર્યાયમાં ફેરફાર કરશે? છોડી દે ભાઈ પર્યાયની સામું જોવાનું. તું ત્રિકાળી પરમાત્મા છો, બંને હું બનાવેલો ભગવાન છો. તું એક વખત હું ભગવાન છું એવો હકાર લાવ. કારણ કે ભગવાન છું એવા વિશ્વાસ મળે ત્યારે ભગવાનની બાજુમાં બેસવું. ભગવાનની સામે નહીં. ભગવાનની સામે હંમેશા ભક્તો હોય અને ભગવાનની બાજુમાં હંમેશા ભગવાન હોય. સિમંદર ભગવાનની બાજુમાં શાંતિનાથ હોય, કાં પદ્મપ્રભુ હોય, કાં મહાવીર હોય ને આદિનાથ હોય, પણ સિમંદરની સામે જે ઊભેલો હોય એ તો ભક્ત હોય. તું જ્યાં સુધી ભગવાનની સામે ઊભો રહીશ કે મારે ભગવાન થવું છે ત્યાં સુધી પામરતા અને ભિખારીપણા છે. ભગવાનની બાજુમાં બેસી જઈશ કે હું ભગવાન છું તો ભગવાન થયા વિના રહીશ. આ સિદ્ધાંત છે અનાદિ અનંતનો. એક વખત તું તારી વસ્તુને વસ્તુથી જો, સ્વભાવને સ્વભાવથી જો. અરે આ મારા ધર્મપિતા પરમપિતા ગુરુદેવ શ્રી મેળા મને ભગવાન છું એમ કરીને બોલાવ્યો, પછી પામરતાની વાત શા માટે? ભાઈ તું છો નહીં. એ પર્યાયનું જે હોય તે હોય. સોગાનીજી સાહેબ કહે છે કે પર્યાયમાં નિગોદપણું હો કે મોક્ષ, એનાથી મને કાંઈ અંતર પડતો નથી. આવો આત્મા નહીં માનું તો નિયમથી નિગોદમાં ચાલે જઈશ, એવા ડરથી આત્માને નહીં માન. સ્વભાવથી હું પરિપૂર્ણ ભગવાન છું. એ હકાર જે આવે છે ત્યાં ભગવાનનો જયનાદ ગુંજવા માંડે છે. એ ભગવાનનો મહાત્મ આવે છે, અહોભાવ આવે છે. અને અહોભાવ અને મહાત્મ આવતા એ પરિણામ સમ્યક થયા વિના રહેતા નથી. એવું ન થાય તો 14 બ્રહ્માંડને શૂન્ય થવું પડે. ભાઈ તું ગભરાઈ જશે એના માટે, મૂંઝાય છે એના માટે. વિશ્વની વ્યવસ્થા સમાપ્ત થઈ જશે. હું ભગવાન છું એવું તું માનીશ, હું ભગવાન છું એવી તું દ્રષ્ટિ કરીશ અને તારા પરિણામમાં ભગવાન ખડો નહીં થાય તો 14 બ્રહ્માંડને શૂન્ય થવું પડશે. અને એવું કોઈ દિવસ થતું નથી. ડરમાં નિડર થઈને, નિસંક થઈને, નિસંગ થઈને હું પરમાત્મા છું, હું ભગવાન આત્મા છું એવો જયઘોષ કર. ગુરુદેવશ્રી એ ગાણા ગાયા છે 45 વર્ષ સુધી અને 18,500 વર્ષ સુધી ગાણા ચાલતા રહેવાના છે. તો તું એનાથી જુદો શા માટે પડે છે ભાઈ? છે ને કેટલું સ્પષ્ટ કે છે, दृष्टि का विषय जो पूर्ण है ऐसा विषय आना चाहिए. तो ऐसा मिथ्या दृष्टि का विषय है ही नहीं तो खरेखर उसका विषय नहीं हम कहते हैं. દ્રષ્ટિમાં વસ્તુ જે ત્રિકાળ રૂપે છે પ્રભુ, એ દ્રષ્ટિમાં આવવો જોઈએ. બસ આટલી વાત છે કે ત્રિકાળ પરમાત્મા પ્રભુ જે છે એ દ્રષ્ટિમાં આવવો જોઈએ. कारण ये वस्तु જ त्रिकाल ध्रुव है, ऐसी दृष्टि का विषय वो तो यथार्थ है. मिथ्या दर्शन का कोई विषय नहीं, कारण કે એક સમય की पर्याय ખરેખર વસ્તુ જ નહીં. એક સમયની પર્યાય છે ખરેખર કોઈ વસ્તુ જ નથી.
એ અવસ્તુ છે. ભગવાન આત્મા વસ્તુ છે તો એક સમયની પર્યાય અવસ્તુ છે. ભાઈ તું કોની સામું જોવે છે? જે અવસ્તુ છે એની સામું, જે તું નથી એની સામું, જેની સામું જોતા તને ચાર ગતિઓની અંદરમાં અનંત કાળથી રખડવાનું, રજળપાટ કરવાનું, અનંત પૂતગલ પરાવર્તન કરવા પડ્યા, એની સામું શા માટે જોવે છે? ભાઈ એ તારી વસ્તુ નથી, તું નથી, તું તો ભગવાન છો ને. જીવતો જાગતો જ્વાજલ્યમાન જ્યોતિ એવી ભગવાન આત્મા વિદ્યમાન છે, પ્રગટ છે, હાજરા હજુર છે. એને પ્રગટ કરવાનો નથી કે એ અપ્રગટ છે અને દ્રષ્ટિ દેતા પ્રગટ થાય છે, એવું નથી. પ્રગટ છે, એ હું છું એવું મને છે તે પ્રગટ થઈ જાય છે. સરળતમ ઉપાય પૂજ્ય ગુરુદેવ શ્રીએ બતાવ્યો છે. જો એક સમય કી પ્રિયા એ ખરેખર વસ્તુ ही नहीं, स्व वस्तु की अपेक्षा से, भगवान त्रिकाली द्रव्य ध्रुव की अपेक्षा से एक समय की पर्याय राग અને નિમિત્ત એ सब આ વસ્તુ है. એટલે ખરેખર મિથ્યા दृष्टि का विषय ज यथार्थ है नहीं. समझ में आया? આ વસ્તુ हो गई લ્યો એમ કે છે ગુરુદેવની વાત. જો ભાઈ ડંકાના ચોટે વાત છે. જગતને સર્વોત્કૃષ્ટ દ્રષ્ટિથી શુદ્ધાત્મા બતાવ્યો છે ડંકાના ચોટે. ભાઈ તું આ છો, તારી વસ્તુ આવી છે, તું ભગવાન છો, ધ્રુવ ચૈતન્ય બિંબ છો, જાગતો જ્વાજલ્યમાન પ્રભુ છો. પ્રભુને પામરતાથી નહીં જો બાપુ, નહીં જો. મારે ભગવાન થવું છે એ પામરતા છે, એ પ્રભુતાનું અપમાન છે, એ જીવંત ભગવાન છે એનું અભિનય છે, વિરાધના છે. માટે ભાઈ એક વખત હું ભગવાન છું એ દૃષ્ટિથી તારા સ્વભાવને જો, સ્વભાવને સ્વભાવથી જો. બસ વાત આટલી છે. જે સ્વભાવને સ્વભાવથી જોવે છે એના પર્યાયની અંદરમાં સ્વભાવ નિયમથી હોય છે. આ અનાદિ અનંત નિયમ છે. હા, સ્વભાવને સ્વભાવથી જો. એને કોઈ અપેક્ષાથી જોઈશ તો સ્વભાવ નહીં સમજાય. કારણ કે સ્વભાવ નિરપેક્ષ હોય છે, સ્વભાવ નિરાલંબન હોય છે, સ્વભાવને કોઈનો આધાર નથી હોતો. તો એવા સ્વભાવને સ્વભાવથી જોઈશ, નિરપેક્ષતાથી, કોઈ પણ અપેક્ષાઓ વિના, કોઈ પણ નઈ દ્રષ્ટિ વિના. કારણ કે વસ્તુ નહીંથી શુદ્ધ નથી, વસ્તુ સ્વભાવથી શુદ્ધ છે. જે વસ્તુ સ્વભાવથી શુદ્ધ છે એને સ્વભાવથી જોતા એ સ્વભાવ પ્રગટ થયા વિના રહેતો નથી. જૈન શાસનની ગરિમા તો આવી છે, જૈન શાસનની અદ્ભુતતા આવી છે, અલૌકિકતા આવી છે. એક વખત ધીરો પડી, ધીમો પડી આ ગુરુદેવના સંતાન રૂપે હું ધ્રુવ ત્રિકાળી ચૈતન્ય બિંબ ધ્રુવ અવિનાશી सकल निरावरण अखंड एक प्रत्यक्ष प्रतिभासमय अविनश्वर शुद्ध पारिणामिक परम भाव लक्षण निज परमात्मा द्रव्य तेज हूँ छूँ. बस एवी भावना, एवी दृष्टि, एवी शुद्धात्माનું લક્ષ જેને થાય છે એ નિયમથી જ્ઞાની છે. જ્ઞાની થવું છે એ નિયમથી અજ્ઞાની રહે છે. અને હું ભગવાન આત્મા છું એવું જે લક્ષ કરે છે એ જ્ઞાની થયા વિના રહેતો. એક વખત એને સ્વભાવને સ્વભાવથી જોવાની જરૂરત છે. જ્યાં સ્વભાવને સ્વભાવથી હોવો, સ્વભાવ તો પરિપૂર્ણ છે, સ્વભાવ તો ભગવાન આત્મા છે, શુદ્ધ છે, પરિપૂર્ણ છે, જ્વાજલ્યમાન છે, વિદ્યમાન છે, હાજરા હજુર છે. બસ એને એક વખત જો ભાઈ કે હું આ છું. બસ. અને આવી જે દ્રષ્ટિ કરે છે એમ ચંદુભાઈ કે જેમ ક્ષણિક ત્રિકાળ થઈ જાય છે. એ પોતાને પરમાત્મા જોવે છે ને તો એ પર્યાય ક્ષણિક નથી રહેતી, એ પર્યાય પરમાત્મા છે. એ પર્યાય નથી રહેતી, આત્મા છે. અદ્ભુત વાત, અદ્ભુત વિષય. પૂજ્ય ગુરુદેવ શ્રીની વાત સાંભળી જો ને. और खरेखर तो परिणाम અને વર્તમાન निर्मल पर्याय भी स्वद्रव्य की अपेक्षा से वो तो परद्रव्य अद्रव्य हो गया. શું કહે છે જો
ખરેખર તો પરિણામ અને વર્તમાન નિર્મળ પર્યાય. કઈ પર્યાય? મોક્ષ માર્ગની પર્યાય, સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન, સમ્યક ચારિત્રની પર્યાય. એ સ્વદ્રવ્યની અપેક્ષાથી તો પરદ્રવ્ય આદ્રવ્ય થઈ ગયું, પરદ્રવ્યની આદ્રવ્ય થઈ ગયું. આ વાત કહેવાની હિંમત રાખવી જોઈએ. આ વાત માને એ ધન્ય છે, એ ભગવાન છે. એમાં પર્યાયનો નિષેધ નથી, પર્યાયના અસ્તિત્વનો નિષેધ નથી. પર્યાય મારા ત્રિકાળી સ્વભાવમાં નથી, દ્રષ્ટિના વિષયમાં નથી, ધ્યેયમાં નથી. સમ્યક દર્શનનો જે વિષય છે એ પર્યાયથી સર્વથા રહિત છે. એ અપેક્ષા એ અવસ્તુ છે, એ અપેક્ષા એ પરદ્રવ્ય છે, એ અપેક્ષા એ અદ્રવ્ય છે. સ્વદ્રવ્યની અપેક્ષા એ અદ્રવ્ય છે, સર્વતા નથી. પરદ્રવ્ય અદ્રવ્ય, પરદ્રવ્ય કે છે તો પણ એમાં એની હયાતી દેખાય છે. અદ્રવ્ય કે છે તો મારી અપેક્ષા એની હયાતી જ નથી. એનામાં ભલે હો, મારામાં નથી. બસ મારામાં નથી. આવો અદ્ભુત માર્ગ પૂજ્ય ગુરુદેવ શ્રી આપણને બતાવ્યો છે, શુદ્ધાત્માને હથેળીમાં બતાવ્યો છે. એ શુદ્ધાત્માને જે રીતે, જે પ્રમાણે, જે ન્યાયથી સ્વભાવથી જોવાની વાત કરી છે, એ દૃષ્ટિએ સૌ કોઈ ભગવાન આત્મા, હું ભગવાન આત્મા છું એવો વિશ્વાસ કરે, એવું જ્ઞાન શ્રદ્ધાન કરે અને ગુરુદેવની સાથે મોક્ષપુરીમાં સાદી અનંતકાળ સુધી વિરાજમાન થાય એવી મંગલ ભાવનાપૂર્વક